કપા વાવ્યો હે અને આ બાજુના ખેતરમાં આપણે વાવવાના હે ચણા। તો મિત્રો સવાર થઈ ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણી હારે છે ભાઈ મિતભાઈ। કેમ છો ભાઈ? મજામાં? તો જોવો હાવ ગામમાં નવરા બેઠા છી, ગામના ઓટે બેઠા છી। જોવો ભાઈ બંધારે બધા બેઠા છી। તો ગાઈસ અત્યારે હું મારી વાડીએ પૂગી ગયો હોઉં। જો આ બાજુ આપણે હે ને કપા વાવ્યો હે, વાહ લાગટ આપણે કપા વાવ્યો હે અને આ બાજુના ખેતરમાં આપણે વાવવાના હે ચણા। તો અત્યારમાં ચણા વાવવા જ આવ્યા છે। જો ભાઈ આપણે પાસે જઈએ પછી ખબર પડે કોણ આવ્યું છે। તો હાલો નાઈલા જાવી, બાકી આ બાજુ કપા અને આ બાજુ ચણા। હાલો આ સનેડો હે અને આ બાજુ આપણે ટ્રેક્ટર હે, આ ભાઈ લઈને આવ્યા હે, આપણા ભાઈ જ છે। શું નામ તમારું? ધાર્મિકભાઈ। ધાર્મિકભાઈ આપણા ભાઈ જ છે। તો એ હમણાં ટ્રેક્ટર રખાય છે, બતાવું તમને। આમ એ મારાથી નાનો હે પણ લાગે મારાથી મોટો એવું હે। કાંઈ ને હાલો આપણે જોઈ કઈ રીતે હકાવે ને। ટ્રેક્ટર ચાલુ કરી દીધું હે, વાવે છે ચણા। જોવો મસ્તની ચા બને છે આપણે વાડીએ, અને વાડીએ જે ચા પીવાની મજા આવે ને એવી ઘરે ચા પીવાની ન મજા આવે। તો મિત્રો અત્યારે આપણે આ ભાઈની વાડી આટો મારવા આવી ગયા છીએ અને આ છે આપણો કૂવો। જોવો હવે અંદર જવાય એમ તો હે નહીં, ઊંડો હે બહુ। અને આપણે અહીંયા છે ને શેણા વાવ્યા છે આ ભાઈએ। તો વાડીએ મજા જ ક્યાંક આવે છે, અલગ મજા જ આવે તમે। અને મિત્રો હમણાં સાંજે જવાનું છે, આગળ વ્લોગ જોતા રહ્યો તો તમને ખબર પડશે ક્યાં જવાનું છે ને। બહુ મજા આવશે। હાલો બહુ કામ કરે છે એને, ઓલા મજૂર બહાર ગયા છે ને તો એ ભાઈ પોતે પાણી વાળે છે। જોવો અને અત્યારમાં પાવર આવ્યો છે તો પાણી વાળે છે। મિત્રો હું તમને કહેતો તો ક્યાં જવાનું છે, તો આપણે પીઠળી આવ્યા છે રામા મંડળ જોવા। Yeah,